शहनशाह खुरासान है मेरे मौला रिज़ा, है शहनशाह खुरासान है मेरे मौला रिज़ा, जो न रद्द हो पाए वो बुरहान है मौला। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम, बिस्मिल्लाहिर रहमानिर रहीम, अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला सय्यिदिना व नबिय्यिना बिल क़ासिम मुस्तफ़ा मुहम्मद, अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद व अज्जिल फ़रजहुम। अज़ीज़ दोस्तों, वडीलो, भाइयों, बहनों, बच्चाओं, अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। સૌથી પહેલાં આજના દિવસની મુબારકબાદી આપણા વખતના ઇમામે ઝમાન અલૈહિસ્સલાતુ વસ્સલામને, ઇમામે રઝા અલૈહિસ્સલાતુ વસ્સલામની વિલાયતની મુબારકબાદી પેશ કરવામાં આવે છે. અને સાથે સાથે તમે આ પ્રોગ્રામને જે જોઈ રહ્યા છો અને ખોજા રેડિયોથી તમે સાંભળી રહ્યા છો, તમને બધાને ઇમામે રઝા અલૈહિસ્સલાતુ વસ્સલામની મુબારકબાદી પેશ કરવામાં આવે છે. એ દુઆ સાથે કે ખુદાવંદ આલમ ઇન્શાઅલ્લાહ આપણે બધાને ઇમામે રઝા અલૈહિસ્સલાતુ વસ્સલામની કબ્રની ઝિયારત ઇન્શાઅલ્લાહ નસીબ ફરમાવે. અને એમની ઝાતનો સવાબ બહુ જ વધારે બયાન કરવામાં આવે છે કે ઇમામ રઝા અલૈહિસ્સલાતુ વસ્સલામ હદીસમાં ઇરશાદ ફરમાવે છે, મન ઝારની ફિલ હયાતી ઔ બઅદ મમાતી, કે જે માણસ મારી ઝિયારત કરે મારી જિંદગીમાં યા મારા મરવા પછી, તો હું એને 4 જગ્યા ઉપર એને કામ આવીશ, એની 4 જગ્યા ઉપર હું એની મદદ કરીશ. અઝીઝો દોસ્તો, અહીંયા આપણે વિચાર કરીએ, એક વસ્તુ અહીંયા ધ્યાનમાં રાખવામાં આવે કે ઇમામે રઝા અલૈહિસ્સલાતુ વસ્સલામ બયાન કરે છે કે મારી જિંદગીમાં યા મારા મરવા પછી, એટલે એમ નથી કે જિંદગીમાં ઝિયારત કરવું નોખો મર્તબો રાખે છે અને એમની મરવા પછી, એમની શહાદત પછી ઝિયારત કરવું નોખો મર્તબો રાખે છે, બલકે બંનેનો સવાબ અને બંનેનો મર્તબો એક જ વસ્તુ રાખવામાં આવી છે. તો ઇમામ રઝા અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે કે મન ઝારની ફિલ હયાતી વ બઅદ મમાતી, કે જે મારી ઝિયારત કરે મારી જિંદગીમાં યા મારા પછી, તો 4 જગ્યા ઉપર એને કામ આવીશ. પહેલી વસ્તુ કે જ્યારે એની રૂહ કબ્ઝ થતી હોય ત્યારે હું એની મદદ કરવા માટે આવીશ. અને મલેકુલ મૌતને કહેવામાં આવશે કે મલેકુલ મૌત, આ મારો ઝાયર છે, એની રૂહને આસાનીથી કબ્ઝ કરવામાં આવે. બીજી વસ્તુ એમાં ફરમાય છે કે જ્યારે એને કબ્રમાં રાખવામાં આવશે તો એની કબ્રની મંઝિલો જે પસાર કરશે એ કબ્રમાં હું આવીશ અને એની મદદ કરીશ અને મુનકીરો નકીરને કહીશ કે આ મારો ઝાયર હતો, આની સવાલો જવાબ જે છે, આના સવાલો જવાબ બહુ જ આસાનીથી કરવામાં આવે. અને ત્રીજી વસ્તુ કે જ્યારે એને પુલે સિરાત ઉપરથી પસાર કરવામાં આવશે ત્યારે હું એની મદદ કરીશ અને એને આસાનીથી પુલે સિરાત ઉપરથી પસાર કરવામાં આવશે. અને ચોથી વસ્તુ કે જે બી વસ્તુ મારા પાસે આવીને માંગશે મારી જિંદગીમાં યા મારા પછી, જે વસ્તુ માંગશે, જે દુઆ માંગશે, એ દુઆને જરૂર બજરૂર એને કબૂલ કરવામાં આવશે. પણ યાદ રાખવામાં કે એ દુઆ જે છે હલાલ દુઆ હોવી જોઈએ. તો એ દોસ્તો, આપણે જોયા કે ઇમામે અલૈહિસ્સલાતુ વસ્સલામ, ઇમામ રઝા અલૈહિસ્સલાતુ વસ્સલામ બયાન ફરમાવે છે કે એમની ઝિયારત કરવામાં આવે એમની જિંદગીમાં યા એમના મરવા પછી. ખુદા વંદ આલમ આપણે બધા ઇન્શાઅલ્લાહ જે ઝિયારતો કરીને આવ્યા છે એમની ઝિયારત ઇન્શાઅલ્લાહ કબૂલ ફરમાવે. એ દોસ્તો, ઇમામે રઝા અલૈહિસ્સલાતુ વસ્સલામની મુખ્તસર જિંદગી તરફ આપણે અગર નજર કરીએ તો બયાન કરવામાં આવે છે કે એમનું નામ જે છે એ ઇમામે અલી અલૈહિસ્સલાતુ વસ્સલામ નામ ઉપર એમનું નામ અલી રાખવામાં આવ્યું હતું. એમના લકબો જે છે બહુ જ વધારે છે. એમાંથી એક મશહૂર લકબ જે છે રઝા. રઝા એટલે કે રાજી રહેવાવાળો, બધાથી રાજી. દુશ્મનો બી એમનાથી રાજી હતા, દોસ્તો બી એમનાથી રાજી હતા. કુનિયત જે છે એ અબુલ હસન એમની કુનિયત હતી કે જે ઇમામે અલૈહિસ્સલાતુ વસ્સલામની કુનિયત હતી, એ જ કુનિયત ઇમામે રઝા અલૈહિસ્સલાતુ વસ્સલામની અબુલ હસન કુનિયત રાખવામાં આવી હતી. મા બાપનું નામ જે છે એ પપ્પાનું નામ આપણે હંમેશા જાણતા હોય છે કે 7મા ઇમામ મૂસા કાઝિમ અલૈહિસ્સલાતુ વસ્સલામ એમના પપ્પા હતા અને એમની મમા, એમના વાલિદા જે છે એ જનાબે નજમા ખાતુન એમની વાલિદા હતા કે જેમનું નામ છે. વિલાદત જે એમની થઈ છે એ 11મી માહે ઝિલકાદના એમની વિલાદત, ઇમામે રઝા અલૈહિસ્સલાતુ વસ્સલામની વિલાદત 11મી માહે ઝિલકાદના થઈ છે. અઝીઝો દોસ્તો, મુદ્દતે ઇમામત, એમના પપ્પા સાથે જે જિંદગી પોતે પસાર કર્યા
એ 35 વર્ષ સુધી એમના પપ્પા સાથે જિંદગી પસાર કર્યા છે અને મુદ્દત ઇમામત જે છે એ 20 વર્ષની એમની મુદ્દત હતી ઇમામતની અને હિજરી સન 202માં ઇમામની શહાદત થઈ. ઇમામે રઝા અલૈહિસ્સલાતુ વસ્સલામ જે છે પોતાની જિંદગીના છેલ્લા 3 વર્ષ ખુરાસાનમાં પસાર કરે છે. એટલે કે ઇમામને મદીનામાં રહેવા દેવામાં ન આવ્યું. મામૂન રશીદ જ્યારે ખલીફા બન્યો તો એ મામૂન રશીદ જ્યારે ખલીફા બને છે, હારૂન રશીદના ઇંતકાલ પછી હારૂન રશીદ જહન્નમ વાસિલ થયો. એના પછી એના 2 દીકરા હતા, એક હતો અમીન અને એક હતો મામૂન. અમીન જે છે એ ઈરાકના અંદર હુકુમત કરી રહ્યો છે અને મામૂન રશીદ જે છે એ ઈરાનના અંદર ખુરાસાનમાં હુકુમત કરી રહ્યો છે. મામૂન રશીદે ઇમામને બોલાવે છે મદીનાથી ખુરાસાન તરફ. એના પહેલાં મામૂન રશીદે જે છે એ અમીન સાથે ઝઘડો કર્યો, એના સાથે લડાઈ કરી અને અમીનને જહન્નમ વાસિલ કરી નાખ્યો. મામૂન રશીદ એ નિયતથી ઇમામને બોલાવે છે કે ઇમામને અહીંયા બોલાવવામાં આવે અને ઇમામને વલી અહદી આપવામાં આવે તાકે જે શિયાઓ જે છે એ મારા તરફ આવી જાય. પણ ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ મસલહત પરવરદિગાર સમજીને કે મારા જવાથી ઇમામ ફરમાવે છે કે મારા જવાથી શાયદ હું શિયાઓ જે અહલે બેતના ચાહવાવાળા છે એની હિફાજત કરી શકું. અને આવવા પછી ખુરાસાન આવવા પછી બેશક ઇમામે શિયાઓની હિફાજતનો ઇંતજામ કર્યા અને ઇસ્લામ દીન જે છે એને હકીકતમાં જે પ્રચાર કરવાનું હતું, એને તબલીગ કરવાનું હતું, વहाँ ઇમામ મામૂન રશીદના દરબારમાં રહીને ઇમામે એનો પ્રચાર કર્યા અને એની તબલીગ કર્યા. એમાંથી જે આપણને મળે છે કે ઇમામે કેવી રીતે શિયાઓને બચાવ્યા અને ખાસ કરીને ઝિયારતે ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામે ઇમામે કેવી રીતે ઝિયારતે ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામનો પ્રચાર કર્યા, એની તબલીગ કેવી રીતે કર્યા, એનો આપણે નમૂનો જોઈ. જ્યારે ઇમામ રઝા અલૈહિસ્સલાતુ વસ્સલામ ખુરાસાન આવે છે તો મામૂન રશીદ પોતે સિક્કાઓ બનાવી રહ્યો છે, પૈસા જે બનાવે છે. એ સિક્કામાં, એ પૈસામાં એક તરફ મામૂન રશીદે પોતાનું નામ રાખ્યું અને બીજી તરફ ઇમામે રઝા અલૈહિસ્સલાતુ વસ્સલામ નામ રાખ્યું. જ્યારે સિક્કાઓ તૈયાર થઈ ગયા અને મામૂન રશીદને એક હુકમ આવ્યો કે જે લોકો કરબલા જવા માંગતા હોય તો કરબલા જવાની મનાઈ છે, પણ સિવાય એ લોકો માટે કે જે લોકો ઇમામે રઝા અલૈહિસ્સલાતુ વસ્સલામ પાસેથી જમાનતનામું લઈ આવે. ઇમામ રઝા અલૈહિસ્સલાતુ વસ્સલામ જેને લખીને દેશે એને અમે કરબલા જવા દેશું, એને અમારા સિપાહીઓ કરબલા જવા દેશે, પણ જેના પાસે લખેલું નહીં હોય ઇમામ રઝાના હાથનું એને જવા માટે નહીં મળે. હવે આપણે અહીંયા જોઈએ કે ઇમામ રઝા અલૈહિસ્સલાતુ વસ્સલામ પાસે જેટલા બી લોકો આવતા હતા, આપણે કહીએ છીએ કે ઇમામ રઝા અલૈહિસ્સલાતુ વસ્સલામનું નામ જામીન એટલે કે જમાનત લેવાવાળા. તો જમાનત લેવાવાળા જે છે એ ફક્ત હારાન જે વખતે જે હતું ફક્ત એને જ જમાનત નથી લીધા, બલકે ઇમામ રઝા અલૈહિસ્સલાતુ વસ્સલામ જે બી ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામની ઝાત જવા માંગતો હતો, જે બી આવતો હતો કહે છે કે મૌલા મને ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામની ઝાતે તમન્ના થઈ રહી છે, મને જવું છે ઝાત કરવા માટે, પણ મામૂન રશીદ રોકી રહ્યો છે, તમે જમાનતનામું લ્યો. તરત ઇમામે રઝા અલૈહિસ્સલાતુ વસ્સલામ ઇમામ હુસૈનની ઝાત માટે તરત જ જમાનતનામું લેતા હતા અને દેતા હતા એમના હાથમાં કે જાઓ, તમને કોઈ જાતની તકલીફ નહીં થશે, કોઈ જાતની પરેશાની નહીં થશે. અને એમને તરત જ જમાનતનામું દેવામાં આવતું હતું અને લોકો હુજુમના હુજુમ જે છે એ ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામની ઝાત કરવા માટે લોકો પાસે ઇમામ રઝા પાસે આવીને જમાનતનામું લઈને પછી લોકો ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામની ઝાત કરવા માટે જતા હતા. તો એ કારણથી ઇમામે રઝા અલૈહિસ્સલાતુ વસ્સલામનું જે નામ સાથે જેમનું લકબ જોડાણું કે ઇમામ જે છે જામીન છે અને એ ઇમામે રઝા અલૈહિસ્સલાતુ વસ્સલામ બધાને જમાત લેતા હતા અને લોકો કરબલાની ઝિયારત માટે જતા હતા. તો દોસ્તો જાણવા મળે છે કે ઇમામે રઝા અલૈહિસ્સલાતુ વસ્સલામ જે
એમને જામીન કહેવામાં આવે છે, અને આપણે એના સાથે ઘણી વખતે જામીનો સામીન બી કહેતા હોય છે. સામીન એટલે કે આઠમા ઇમામે રઝા અલૈહિસ્સલાતુ વસ્સલામ કે અગર એમની આપણે વિલાયતને કબૂલ નહીં કરે, અગર એમની આપણે ઇમામતને અગર કબૂલ નહીં કરે, તો આપણી કોઈ બી ઇબાદત કબૂલ નહીં કરવામાં આવે. કે જેના માટે ઇમામે રઝા અલૈહિસ્સલાતુ વસ્સલામ પોતે એક હદીસ, જેને હદીસ સિલસિલતુ ઝહબ બયાન કરવામાં આવે છે, એટલે કે સોનાની શેનવાળી હદીસ, પહેલેથી લઈને આખિર સુધી આપણે જોઈએ જે હદીસ ઇમામે રઝા અલૈહિસ્સલાતુ વસ્સલામ બયાન કર્યા, વહાંથી અગર આપણે ઉપર સુધીનો સિલસિલો આપણે જોઈએ તો એના અંદર કોઈ બી ગેર માસૂમ નથી, બધા માસૂમ અલૈહિસ્સલાતુ વસ્સલામ છે. કે જેને સિલસિલતુ ઝહબ નામની હદીસ જેને બયાન કરવામાં આવે છે, એટલે કે સોનાની શેનની હદીસ, એટલે કે બધા માસૂમ અલૈહિસ્સલાતુ વસ્સલામ એના અંદર બયાન કરે છે. ઇમામ રઝા ફરમાવે છે કે આ હદીસ મને મારા પપ્પાએ બયાન કરી, એટલે કે સાતમા ઇમામને છઠ્ઠા ઇમામે બયાન કરી, છઠ્ઠા ઇમામને પાંચમા ને ચોથા ને ત્રીજા ને બીજા ને પહેલા ઇમામને રસૂલ ખુદાને જનાબ જિબ્રાઈલ, અને જનાબ જિબ્રાઈલને ખુદાવંદ આલમ બયાન કરે છે. શું હદીસ છે? હદીસ એ છે કે બયાન કરે છે ઇમામ રઝા કે કલિમતુ લા ઇલાહા ઇલ્લલ્લાહ હિસ્ની, કે લા ઇલાહા ઇલ્લલ્લાહ કહેવું એક ફોર્ટેસ છે, એક કિલો છે. માફ કરજો, કલિમતુ લા ઇલાહા ઇલ્લલ્લાહ હિસ્ની, કે લા ઇલાહા ઇલ્લલ્લાહ કહેવું એક કિલો છે, એક ફોર્ટેસ છે. ફમન દખલ હિસ્ની અમિન મિન અઝાબી, કે જે એના અંદર દાખલ થઈ ગયો એ અઝાબથી મહેફૂઝ થઈ ગયો, એના પર અઝાબ નહીં આવશે. ઇમામ રઝા આટલી હદીસ બયાન કર્યા પછી લોકો એમ સમજે કે હવે તો બસ કાફી છે આપણા માટે કે લા ઇલાહા ઇલ્લલ્લાહ કહેવું, કે લા ઇલાહા ઇલ્લલ્લાહ કહી દો, આપણે ખુદાના અઝાબથી આપણે બચી જશું. પછી ઇમામે જરાક વાર રોકાઈને તરત જ આગળ બયાન કરે છે બેશરતહા વ આના મિન શુરૂતહા, કે લા ઇલાહા ઇલ્લલ્લાહ કહેવા માટે શરતો છે, અને એ શરતોમાંથી એક શરત જે છે એ હું છું, એટલે કે ઇમામ રઝા, કે જે મારી વિલાયતને કબૂલ નહીં કરે, જે મારી ઇમામતને કબૂલ નહીં કરે, એને લા ઇલાહા ઇલ્લલ્લાહ કહેવું બી એના માટે કાફી નથી. તો ઇઝન દોસ્તો, આપણે જોયા કે ઇમામ રઝા અલૈહિસ્સલાતુ વસ્સલામની વિલાયત આપણા માટે જરૂરી છે, અને આપણે કબૂલ કરવું આપણા માટે જરૂરી છે. કેમ કે ઇમામ રઝા અલૈહિસ્સલાતુ વસ્સલામ ઇશારો કરતા હતા કે જે મને માન્યો, આઠવાને માન્યો, એ 12વા સુધી જરૂર પોગી જશે, અને 12વા સુધી જરૂર બાર ઇમામને માનશે. ઇઝન દોસ્તો, ભાઈ ઇમામે રઝા અલૈહિસ્સલાતુ વસ્સલામને આપણે પહેલાં જોઈએ કે કેટલાક લોકો હતા કે જે છઠ્ઠા ઇમામને માન્યા અને પછી સાતમા પછી મૂકી દીધા, અને કેટલાક લોકો જે છે એ છઠ્ઠા ઇમામથી અલગ અલગ નોખા થઈ ગયા કેટલાક મઝહબો, પણ જે આઠમાને માને છે એ છેલ્લા સુધી પહોંચે છે, અને 12વા ઇમામને જરૂર માને છે. ખુદાનો લાખ લાખ શુક્ર છે કે આપણે 12 ઇમામના માનવાવાળા છે, અને ખુદા પાસે હંમેશા દુઆ કરતા રહીએ પરવરદિગારા તો અમને કે જે સરાતે મુસ્તકીમ છે, જે સીધો રસ્તો છે, કે જેના માટે રસૂલ ખુદાએ બયાન કરી ગયા, ઇમામ અલી બયાન કરી ગયા, તમામ માસૂમ અલૈહિસ્સલાતુ વસ્સલામ બયાન કરી ગયા પરવરદિગારા, એ અહલે બેતનો રાસ્તો, એ અહલે બેતનો જે રાસ્તો છે સરાત મુસ્તકીમ છે, એના ઉપર અમોને બાકી અને કાયમ રાખજે પરવરદિગારા. તને વાસ્તો પહેચાનતા માસૂમ અલૈહિસ્સલાતુ વસ્સલામનો કે જે આ દિવસ, જે મુબારક દિવસ છે, ઈદીનો દિવસ છે પરવરદિગારા, એ દિવસે ઈદી અમે તારા પાસે માંગી રહ્યા છે પરવરદિગારા. તું અમારા ઇમામ અઝમ અલૈહિસ્સલાતુ વસ્સલામના ઝુખુમમાં તાજીલ ફરમા, અમને બધાને લશ્કરમાં શામિલ ફરમા, અને અમોને ઇમામે રઝા અલૈહિસ્સલાતુ વસ્સલામની ઝિયારત નસીબ ફરમા. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.